સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. તો આજે આપણે આવી ગયા હતા આપણી વાડીએ, કેમ કે હમણાં આપણી વાડીએ આવ્યા નતા, 2-3 દિવસ થયા હતા. અને આપણે વાડીએ કેમ કે આજ 2 દિવસથી આપણે બીજી વાડીએ હતા ને, દવા છાંટવાનું ને પાણી દેવાનું ને કામ ચાલુ હતું. તો હવે આપણે અહીંયા છે, મારાથી જે વડો ભાઈ છે એ ન્યા હલવે છે અને આપણે આવતા રહ્યા પાછા આપણી વાડીએ, કેમ કે આપણી વાડીએ હમણાં ને પાણી દેવાનું કામ ચાલુ. જોઈ લ્યો, આપણી વાડીમાં તો મોરલાઈ આવે. શું આવે તમારી વાડીમાં કે મોરલા આવતો હોય તો કોમેન્ટ કરી નાખજો મસ્તીનો. અને હમણાં આપણે છે ને થોડાક બીજી બહુ રહી ને તે વ્લોગ બહુ ઓછા બને છે ને, તો હું તમને માફી ચાહું છું, માફી માંગુ છું કે આપણા થોડાક સમય પછી ડેઈલી વ્લોગ આવા જ બનશે. મિત્રો, આપણી ભેંસુ આપણી વાડી આવી ગઈ હતી, કેમ કે આપણા પપ્પા છે ને ભેંસુને સવારમાં આવીને બાંધી જાય, પછી એનું કામકાજ આખું આપણે જ કરવું પડે. તો તમને કેવી લાગી અમારી વાડી જરા કોમેન્ટ કરી નાખજો. તો અને આ મિત્રો, આપણા બ્લોગમાં કઈ ફેરફાર કરવું પડે એમ હોય તો મને કહેજો. અને કોઈને શેરડી ખાવી, શેરડી અમારી વાડી છે ને, અમે થોડું બધું વાવ્યું. થોડીક શેરડી વાવી, જામફળી વાવી, બદામણી વાવી, ખાટી આમલી વાવી. જો આ શેરડી, वो क्या बोलते हैं, गन्ने का जूस. किसी को पीना हो तो कमेंट कर देना, गन्ने का जूस. तो अभी एकदम सा बढ़िया सा माहौल था आज છે ને. આજે વ્યૂ હતો ને એકદમ મસ્તીનો વ્યૂ હતો, કેમ કે કાલે છે ને ગરમી બહુ હતી, આજે ગરમી નથી. આજ પવન એકદમ મસ્તીનો છે અને વાતાવરણ એકદમ મસ્તીનું છે. તો જોઈ લ્યો આપણી જામફળી કેટલી બધી છે, જેમાંથી એને ચાલુ થાય 1 2 3 4 તો આપણી આગળ જામફળી છે. પછી આપણી આગળ ખાટી આમરી છે, ખાટા આમરા છે. એટલે હે ને આપણે બગીચાનો બહુ મોટો શોખ છે. દેખો આ કેરીનું ઝાડ છે, જ્યાં ઉપર છે ને જ્યાં છે ને આ કેરીનું ઝાડ છે, કેમ કે આપણે બગીચાનો બહુ મોટો શોખ છે. અહીંયા ને આપણા ઘરે બગીચો તો ને આવો જ છે. ટૂંકમાં શું છે, આ બગીચાનો બગીચો ય કહેવાય. અને આપણે ખાવામાં છે ને બધું આમ દવા વાળું ના જડે, ઓર્ગેનિક ખાવામાં પણ ઓર્ગેનિક. અને ખાવાની મજા આવે, કેમ કે ઓલું આપણે બહારથી લઈને એટલું મીઠું ના લાગે. આપણે જે આ વસ્તુ છે ને બધી મીઠી બહુ લાગે ખાવામાં. તો આજનો ખાલી તમે છે ને અમારે આમ વ્યૂ જોવો તો આમ કેવો મસ્તીનો દેખાય બધો. આજે છે ને વરસાદી વ્યૂ થઈ ગયો, વરસાદી માહોલ થઈ ગયો. જો અમારે છે ને ઓલા હેઠેથી તમને છે ને જો મારી આંગળી દેખાય, ત્યાંથી શેઠ અહીં સુધી આપણે બધે મેં ને ફૂલ ઝાડ જ છે. અને પાછું જો ઓલો તો જો વલ્લો કવડો છે, એ છે ને આપણે ઓલા હેઠે કામ કરવું હોય ને તો એના માટે વાવ્યો. ત્યાં શું છે, ગરમી બહુ હોય ને તો છાંયે બેહવા થાય ને, આરામ કરવા થાય ને. અને આપણે કાયમની જગ્યા તો જો કે બેહવાની આ જ છે. જો આપણો ઇન્ડોરો ઓલી આરામ ચેર, એટલે આવું બધું છે. તમારે કેવું છે જરા કોમેન્ટ કરી નાખજો. અને જો આપણા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું આવા નવા રોજ નવો વિડીયો બનાવ્યા રાખીશ અને તમને બતાવ્યા રાખીશ. તો મારી જવાબદારી છે વિડીયો બનાવવાની, અને તમારી જવાબદારી છે મને પ્રેમ અને સપોર્ટ કરવાની. તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે એને હમણાં વાં હે ને કાલે આજ 2 દિવસથી વાં આપણે દવામાં હે ને બાકાજીકી બોલાવતા હતા ને, હવે આજે આપણી વાડીએ છે ને આપણે પાણીમાં બાકાજીકી બોલાવવાની છે. ફાઇનલી મિત્રો, હવે આપણે કાલે મળીએ નવા વ્લોગ સાથે, નવા ઉત્સાહ સાથે. તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.